જય શ્રી કૃષ્ણ। આજે આપણે ગરમીમાં ખવાય એવી ભેળ બનાવીશું। ગેસની જરૂર વગર જ આ ભેળ 5 મિનિટમાં ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય છે। એના માટે ઝીણી સુધારેલી કેરી, ઝીણી સેવ મોરી, શેકેલા સિંગદાણા, 1-2 લીલું મરચું સમારેલું, સમારેલી ડુંગળી, સમારેલા ટામેટાં, મોરા સેવ મમરા અને લીલી ચટણી। આ ચટણીની રેસીપી અમે અમારી ચેનલ ઉપર મૂકેલી છે। હવે આ સેવ મમરા લીધા છે, એમાં થોડા સિંગદાણા નાખીશું, પછી થોડી 1 ચમચી કેરીના ટુકડા નાખીશું, અડધી ચમચી લીલા સમારેલા મરચાં નાખીશું, 2-3 ચમચી ઝીણા સમારેલા ટામેટાં નાખીશું, 2-3 ચમચી આપણે સુધારેલી ડુંગળી નાખીશું, પછી એની અંદર 1 ચમચી લીલી ચટણી નાખીશું, પછી આપણે બધું મિક્સ કરી લઈશું। ગરમીની સિઝનમાં આ ભેળ બહુ સરસ લાગે છે। નાના બાળકો, મોટા બધા એને ખાઈ શકે છે। પછી આ બધું આપણે મિક્સ કરી દઈશું। પછી એની અંદર આપણે મસાલા સિંગ ઉમેરીશું, પછી લીંબુનો રસ ઉમેરીશું, પછી એને ચમચીની મદદથી મિક્સ કરી લઈશું। એની અંદર આપણે થોડી કોથમીર નાખીશું, અને આ ભેળ માટે એક સિક્રેટ વસ્તુ છે, એમાં ગળી ચટણીનો ઉપયોગ થતો નથી। એમાં દળેલી ખાંડ અને એમાં 2 ચમચી પાણી નાખી અને એને મિક્સ કરી લેવું। પછી 1 ચમચી ભેળની અંદર એ પાણી નાખવું, આપણી સુરતની ઠંડી ભેળ તૈયાર છે।